દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકામાં ભ્રષ્ટાચારનો સિલસિલો જારી. અણિયારી ગામમાં 2021માં બનેલ સ્નાનઘાટના બ્લેક પથ્થર નાખ્યા વગરની બિલ મૂકી રૂપિયા ઉપાડી લેવાયા. ગ્રામ પંચાયત દ્વારા બ્લેક ચળકતા પથ્થરના 12,000 બ્લેક પથ્થરના 72,000 રૂપિયાનું બિલ મૂકી રૂપિયા ઉપાડી લીધા છે. લખતર ગામ સહિત લખતર તાલુકાના અનેક ગામોમાં અવારનવાર જાગૃત નાગરિક દ્વારા સરકારી યોજનાનો અંતર્ગત કરવામાં આવતા ઘણા બધા કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે લેખિત અરજી કરી રજૂઆત કરવામાં આવી રહી. અધિકારીઓને પણ તપાસ કરી હોય છે, પરંતુ તેમને કોઈ અજ્ઞાત શક્તિ તપાસ કરતાં રોકી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લખતર તાલુકાના અણિયારી ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિર પાછળ ગામજનોના જણાવ્યા મુજબ 2021-22માં મહિલાઓ માટે સ્નાન ઘાટ બનાવવામાં આવ્યો હતો. હાલ આ ઘાટમાં કપડાં ધોવા નાહવા પણ મુશ્કેલ છે. આ ઘાટ બનાવવા માટે અણિયારી ગ્રામ પંચાયત દ્વારા સ્નાન ઘાટમાં ચળકતા પથ્થરનું 18,000નું બિલ મૂકી વાઉચરથી રૂપિયા ઉપાડી લીધા છે. કાળા પથ્થરનું 72,000નું બિલ, રેતીનું 20,000નું, સિમેન્ટનું 20,200, આરો બનાવો કે પથ્થર લગાવવાનું બિલ 1,07,000 મૂકી રૂપિયા ઉપાડી લીધા છે. ત્યારે સ્નાન ઘાટ એક પણ જગ્યાએ ચળકતા પથ્થર કે કાળા પથ્થર દેખાતા નથી. સાથે ગામની મહિલાના જણાવ્યા મુજબ 2 વર્ષમાં આ સ્નાન ઘાટ કપડાં ધોવા ફાવે નહીં તેવી હાલત થઈ ગઈ છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ. બેન, તમારું નામ શું છે? મારું નામ નીલબેન. તમે ક્યાં ગામના છો? અણિયારીના. અણિયારી. આ જે આ ઘાટ બન્યો સ્નાન ઘાટ, એ બન્યાને કેટલો ટાઈમ થયો? કહું છું કે આ 3 વાળા જેવું થતું, 4થું વાળા 5મું વાળા જેવું હશે. અમે તો બોટાદ રહેતા હતા, પણ પછી આવ્યા તારા ચાલુ કામ હતું. બરોબર. તે આ કામ જે આ કામ તમને એવું નથી લાગતું કે બરોબર નથી થયું? કામ તો બરાબર નથી થયું. તો કેટલા ટાઈમમાં આપણું આ ઘાટ તૂટી ગયો? કહું છું કે અમે બોટાદથી આવ્યા ને પછી આ કાઢી વખતે બનતો હતો, આ તૂટી ગયો. પછી કે જરીક માલ હારો વાપરીને હારો કઈ કર્યું હોય તો કઈક આ બૈરાનામાં ધોય એવું થાય. ધોય એવું તો છે આ નહીં હાવ. તમને કપડા ધોવાની તકલીફ પડે છે? તકલીફ એટલે ફૂલ બધાને, અમને એકને નહીં, બધા બૈરા માતર ને